इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। પછી આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો કોરોનાથી પણ ભયંકર બીમારીનું તોડાઈ રહ્યું છે જોખમ। આ વિશે વધારે વાત કરવામાં આવે તો કોરોના વાયરસે સતત 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો અને વિશ્વભરમાં તબક્કાવાર 2 વર્ષ માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું। વાયરસના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે અને વિશ્વ કોરોનામાંથી સાજા થયા પછી વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા મળ્યા છે। આ વિશે વધારે વાત કરવામાં આવે તો આ રીતે એક નવા વાયરસનો પડકાર ઊભો થયો છે। વૈજ્ઞાનિકોએ આરોગ્ય સંસ્થાને આર્કટિક અને અન્ય બર્ફીલા વિસ્તારોમાં બરફના પહાડો નીચે દટાયેલા વાયરસ અંગે ચેતવણી આપી છે। મીડિયાના અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આર્કટિક પર્માફ્રોસ્ટ ઓગળવાથી ઝોમ્બી વાયરસ મુક્ત થઈ શકે છે અને ભયંકર વૈશ્વિક આરોગ્ય કટોકટીનું કારણ બની શકે છે। વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે આ વાયરસ 48,000 વર્ષ પહેલાં અહીં બરફની નીચે દટાયેલો હશે। પૃથ્વીની સપાટી ઉપર અથવા તો તેની નીચે થીજી ગયેલા બરફનું એક સ્તર છે। તેમાં માટી અને રેતી પણ હોય છે। તે બરફના મોટા પડથી ઘેરાયેલું હતું, પરંતુ તાજેતરના સમયમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થવા લાગ્યો છે। પરિણામે વિશ્વના ઘણા પ્રદેશોમાં બરફ પીગળવા લાગ્યો છે। આનાથી વિશ્વના ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે। આ દરમિયાન આ બરફ નીચે દટાયેલા કેટલાક વાયરસનો ખતરો પણ વધી ગયો છે। વધુમાં ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ સાઇબિરિયામાં કેટલાક નમૂના લીધા હતા અને આ નવા વાયરસના સંભવિત જોખમોને સમજવા માટે કેટલાક પ્રયોગો કર્યા હતા। આ સંશોધન દરમિયાન બરફની નીચે દટાયેલો એક વાયરસ મળી આવ્યો છે। આ સંશોધન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આર્કટિકમાં એમને જે વાયરસ મળ્યો હતો તે હજારો વર્ષથી બરફની નીચે દટાયેલો હતો અને રોડર મેડના મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિક મેરિયન કુપ્સને કહ્યું હતું કે અમને ખબર નથી કે હેઠળ ક્યાં વાયરસ દટાયેલો હશે। આમ છતાં અમને લાગે છે કે કેટલાક એવા વાયરસ છે જે સમગ્ર વિશ્વની આરોગ્ય વ્યવસ્થા માટે મોટો પડકાર ઊભો કરી શકે છે। અહીંના વાયરસમાં રોગચાળાની મોટી મહામારી ફેલાવવાની ક્ષમતા હોઈ શકે છે। ત્યાર પછી આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો જિલ્લા કલોલમાં આવેલા સજની નગરમાં મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી। અંદાજે 130 જેટલા લોકોની તબિયત લથડી હતી, ત્યારે તમામ લોકોને કલોલ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે કલોલની સજની નગરમાં ફૂડ પોઈઝનિંગની અસરથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દૂધીનો હલવો ખાધા બાદ અચાનક જ 130 જેટલા લોકોની તબિયત લથડી હતી અને અંદાજે 130 જેટલા લોકોને અસર થઈ હતી, જેમાંથી 46 લોકોને તાત્કાલિક સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 21 લોકોને સારવાર આપ્યા બાદ તેને રજા આપી દેવામાં આવી હતી, જ્યારે 25 જેટલા લોકોને વધુ અસર હોવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। જી હા મિત્રો, મહત્વના સમાચારની વાત કરવામાં આવી રહી છે। જિલ્લા કલોલમાં આવેલા સજની નગરમાં મોટી સંખ્યાની અંદર લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી। અંદાજે 130 જેટલા લોકોની તબિયત લથડી હતી, જ્યારે તમામ લોકોને કલોલ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે કલોલની સજની નગરમાં ફૂડ પોઈઝનિંગની અસરથી અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। આ વિશે વધારે વાત કરવામાં આવે તો દૂધીનો હલવો ખાધા બાદ અચાનક જ 130 જેટલા લોકોની તબિયત લથડી હતી અને અંદાજે 130 જેટલા લોકોને અસર થઈ હતી, જેમાંથી 46 જેટલા લોકોને તાત્કાલિક સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જેમાંથી 21 લોકોને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી, જ્યારે 25 જેટલા લોકોને વધુ અસર હોવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે।